જે બધાને ઉઠાવે છે, ખુલ્લા આકાશમાં ઉડતા શીખવાડે છે, એ ખુદ નીચે પડી શકે ખરો? બીજાને જે સાચવે છે, સાચી દિશા બતાવે છે અને ખરી શિક્ષા આપે છે, એ ખુદ કદી ભટકી શકે ખરો? જે ખુદથી ઘણું આગળ વધવા હંમેશા બીજાને પ્રેરિત કરતો હોય, સાથ આપતો હોય, એ કદી એકલો પડી શકે ખરો? અને જો હા, તો એને કોણ ઉઠાવશે? કોણ એને ફરી સાચા રસ્તે લાવશે? અને કોણ એનો સાથ આપશે? જે ખુદ જ સંપૂર્ણ હતો, અતૂટ હતો, જે તૂટેલાને જોડતો, વિખરેલાને ભેગા કરતો અને એક માળાની જેમ જ એક દોરામાં પીરોવી ફરી જીવંત કરતો, એ શિક્ષક ખુદ જ્યારે તૂટશે તો એના તૂટ્યા પછી કોણ એને જોડશે? જે બધાને હંમેશા સાથે રહેતા શીખવાડે છે, એ ખુદ જ્યારે એકલો પડશે ત્યારે એની સાથે કોણ હશે? માન્યું એ હજારો વિદ્યાર્થીઓથી ઘેરાયેલો છે અને આગળ પણ હશે, પણ આજે આ પરિસ્થિતિમાં તો એકલતા જ ને. જ્યારે નિરાશા ચારે તરફથી એને પકડવાના પ્રયાસો કરી રહી હશે, એને તોડી રહી હશે, એક પણ વિદ્યાર્થી હશે એની સાથે? જેણે જીવનમાં ક્યારે હાર ન માનવાનું શીખવ્યું, એને જ હારની નજીક જતા હારતા કોણ રોકશે? આ સમયમાં કદાચ એ શિક્ષક પાસે કોઈ જ નહીં હોય જેના માટે પોતાના જીવનનો ગોલ્ડન ટાઈમ દાવ પર લગાવ્યો. એના હાથમાં જીવનના અંતે તો કંઈ જ ન લાગ્યું. એક આદર, એક કૃતજ્ઞતાનો ભાવ પણ એને ન મળી શક્યો આટલા બલિદાન બાદ પણ. અને એના જીવનના મુશ્કેલ સમયમાં, એકલતામાં, ખોવાયેલી દિશા, દુર્દશા, હાર અને આવા ઘણા અનુભવોમાંથી પસાર થઈ રહેલા એ શિક્ષકને તમે કેમ છો? ચિંતા ના કરતા, હું છું તમારી સાથે. કંઈ જરૂર હોય તો કહેજો. આવા શબ્દો કહેવાવાળું કોઈ નથી હોતું. હંમેશા કેટલાય બાળકોથી ઘેરાયેલો શિક્ષક ખૂબ જ એકલો રહી જાય છે અને બધા જ આગળ નીકળી જાય છે, અને છેલ્લે રહી જાય છે તો એ છે એક શિક્ષક.